અમદાવાદના એસજી હાઈવે પર નિરમા યુનિવર્સિટીની સામે નિર્માણાધીન ટ્રેમોટ એડલિપ બિલ્ડિંગમાં 32મા માળે ક્રેનમાં લટકીને યુવકે ફાંસો ખાધો હતો। ગઈકાલે 11 ઓગસ્ટ મોડી રાતથી સવાર સુધી મૃતદેહ લટકેલી હાલતમાં હતો। આસપાસના લોકોએ જણાવ્યું કે અમે જ્યારે સવારે 8 વાગે અહીં પહોંચ્યા ત્યારે આ યુવક લટકેલો જોવા મળ્યો હતો। 352 ફૂટ ઊંચી નિર્માણાધીન બિલ્ડિંગમાં સવારના 9:30 વાગ્યા સુધી મૃતદેહ લટક્યો હતો। બાદમાં સાઇડ પર ક્રેન સેફટી ડિપાર્ટમેન્ટના લોકોએ મૃતદેહને નીચે ઉતાર્યો હતો। મૃતકનું નામ પ્રીતમસિંહ છે, જેની ઉંમર 22 વર્ષ છે અને તે મૂળ ઝારખંડનો રહેવાસી છે। યુવક છેલ્લા કેટલાય સમયથી સાઇટ પર ક્રેન ચલાવવાનું કામ કરતો હતો। આવતીકાલે 13 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે શ્રાવણ માસ દરમિયાન શહેરીજનો વિવિધ વિસ્તારોમાં આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા જઈ શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કર્યો છે। અલગ અલગ વિસ્તારોમાં 30 મંદિરોમાં લોકોને દર્શન કરાવશે। નાગરિકોને ઘરેથી બસ લઈ જશે અને મૂકી પણ જશે, જેના માટે લાલ દરવાજા, સારંગપુર, વાડજ અને મણિનગર ટર્મિનસ પર બુકિંગ કરાવવાનું રહેશે। સ્વતંત્ર દિવસની ઉજવણી પૂર્વે ભુજમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રભક્તિની ભાવનાને ઉજાગર કરવાના હેતુથી આ યાત્રા યોજાઈ હતી। વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, ભારતીય સેના, બીએસએફના જવાનો, પશ્ચિમ કચ્છ પોલીસ દળ અને ભાજપના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પાટણ નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં આવેલા મોટી સરાયના નગરપરા વિસ્તારની મહિલા રહીશોએ રસ્તાના દબાણ અંગે નગરપાલિકાના ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલને રજૂઆત કરી હતી। તેમણે આવેદનપત્ર સુપરત કરીને સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી। સ્થાનિક મહિલા રહીશ દિવ્યાબેન મકવાણાએ જણાવ્યું હતું કે નગરપરા વિસ્તારમાં તેમનો કાયદેસરનો રસ્તો મૂળ 9 ફૂટથી 10 ફૂટ પહોળો છે, જો કે હાલમાં દબાણ કે અન્ય કારણોસર આ રસ્તો માત્ર 3 થી 3.5 ફૂટનો જ રહી ગયો છે। મહેસાણા એલસીબીની ટીમે વડનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખેરાલુ સુંઢિયા રોડ પર પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। 11 ઓગસ્ટની રાત્રે સુંઢિયા ગામ નજીકથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક શંકાસ્પદ સફેદ રંગની ઇનોવા ગાડીનો પોલીસે પીછો કર્યો હતો। પોલીસને જોઈ ગાડીના ચાલકે વાહન સુંઢિયા કેનાલ પર ભગાવ્યું હતું। કેનાલથી જાસકા પુંજાપુર રોડ ઉપર સાંકડા રસ્તા અને અતિ ઝડપના કારણે ઇનોવા ઝાડ સાથે અથડાઈ હતી અને પુંજાપુરા ગામના રહેણાંક વિસ્તારમાં અટકી પડી હતી। છોટાઉદેપુર નગરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રધ્વજના સન્માન અને દેશભક્તિની ભાવના જાગૃત કરવાના હેતુથી યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા। છોટાઉદેપુર જિલ્લા મુખ્ય મથક ખાતે જિલ્લા સેવા સદનથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો। જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના નેતૃત્વ હેઠળ આ યાત્રા નગરપાલિકા, ક્લબ રોડ, એસબીઆઈ ચોકડી અને એસટી ડેપો સહિતના વિવિધ વિસ્તારોમાં ફરીને જિલ્લા સેવા સદન ખાતે પરત ફરી હતી। જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ભયજનક અને જર્જરિત ઇમારતો સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખી છે, ત્યારે આ ઝુંબેશના ભાગરૂપે મહાનગરપાલિકાની એસ્ટેટ અને ટીપીઓ શાખાએ સંયુક્ત રીતે વોર્ડ નંબર 13ના લુહારસાર વિસ્તારમાં રઘુનાથ ફળીમાં આવેલી એક બિનઉપયોગી G+2 માળની રહેણાંક જર્જરિત ઇમારતનું ડિમોલેશન કર્યું હતું। મહાનગરપાલિકાના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ મહાનગરપાલિકાના સર્વેમાં શહેરમાં કુલ 16 જર્જરિત ઇમારતો અથવા તેના જોખમી ભાગોની ઓળખ થઈ હતી। તેમાંથી અત્યાર સુધીમાં 13 જર્જરિત ઇમારતોનું ડિમોલિશન કરીને તેમણે જમીનદોસ્ત કરવામાં આવી છે। ભારતના 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા વહીવટીતંત્ર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને ભાજપના સંયુક્ત ઉપક્રમે આ યાત્રા યોજાઈ હતી, જે ભારત સરકારના હર ઘર તિરંગા અભિયાનનો એક ભાગ હતી। આ યાત્રા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કાર્યાલયથી શરૂ થઈને એમપી શાહ કોમર્સ કોલેજ સુધી અંદાજે 3 કિલોમીટરના રૂટ પર પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્કાઉટ ગાઈડ, એનસીસી કેડેટ્સ, પોલીસ અને હોમગાર્ડના જવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા। ચોમાસાની ઋતુમાં માછલીઓના પ્રજનન માટે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી લાદવામાં આવેલા 61 દિવસના માછીમારી પ્રતિબંધનો અંત આવ્યો છે। ગુજરાતમાં 16 ઓગસ્ટથી માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થશે।
ગીર સોમનાથ જિલ્લાના માછીમારોમાં નવી સિઝનને લઈને તૈયારીઓ જોવા મળી રહી છે. જિલ્લાના 10 બંદરો પરથી અંદાજે 7,500 જેટલી નાની મોટી ફિશિંગ બોટો દરિયામાં માછીમારી માટે રવાના થશે. જામનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમના પાઇપમાં લીકેજ થયું હતું. આ ઘટનાને કારણે કમ્પાઉન્ડમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું. આ લીકેજની જાણ થતાં જ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટીમે તરત જ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. આ રિપેરિંગ દરમિયાન જ્યાં લીકેજ થયું હતું ત્યાં જરૂરી હોસ પાઇપ સહિતના સાધનો બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને કારણે મહાનગરપાલિકાના પટાંગણમાં પાણી વહેતું જોવા મળ્યું હતું.